નમસ્કાર. ગોંડલની અંદર જે પ્રકારે છેલ્લા ઘણા સમયથી જે વાતાવરણ ઊભું થયું છે એમાંથી એક નામ ફરીથી સંભળાવા લાગ્યું છે ને જિગીસાબેન પટેલ ફરીથી ગોંડલમાં તેજ થયા. હવે રાજકારણની દ્રષ્ટિએ એવું પણ લાગી રહ્યું છે ને જિગીસાબેન આપણી સાથે જોડાયા છે. સીધી વાત તેમની સાથે કરીશું. બેન, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં તમારું. બેન, છેલ્લા જે એક બે ઘટનાઓ બની કે એક પાટીદાર યુવકને મારવામાં આવ્યો ને રાજકુમાર જાટ વાળો કેસ, હજી એ હાઈકોર્ટમાં પણ ચાલી રહ્યો છે. પાટીદારમાં તો જોકે સમાધાન પણ થઈ ગયું અને બેઠક પણ થઈ ગઈ. પણ જિગીસાબેન જે છે એ કંઈક ગોંડલના રાજકારણમાં ફરીથી મંડાણ કરતા અથવા તો તેજ ગતિએથી આવતા હોય તેવું લાગી રહ્યું છે. હું આને રાજકીય નામ આપવાનું યોગ્ય નહીં સમજુ, કારણ કે મારો તમે પાછળની પણ બધી પ્રક્રિયા જોશો ને તો તમને ખબર પડશે કે જ્યાં જ્યાં પણ અન્યાય થાય છે ને ત્યાં ત્યાં હું હોઉં છું. અમરેલીની ઘટનામાં પણ હતી અને જ્યારે ગોંડલમાં કોઈ અવાજ ઉઠાવવા વાળું નથી ત્યારે મેં પોતે આ વાતને મારા હાથમાં લીધી છે. એટલે હું આને રાજકીય, તમે જો કોઈ પેલા કહેવાય ને રાજકીય એંગલથી જોતા હોય તો એ અયોગ્ય કહેવાય. બેન, રાજકારણ જાત કેસમાં તમે રાજસ્થાન ગયા છો, એમના પરિવારને મળ્યા છો, એમના જે બેન છે, એમના જે માતા છે એમને પણ મળ્યા છો, એમના સીસીટીવી ને બધું જોયું છે અને હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. બેન, બીજો એક પ્રશ્ન તે થાય કે જિગીસાબેન એકલા ક્યાં સુધી લડત આપશે? કારણ કે બેન સાથે એમના જે સંસ્થાનો છે એ પણ હોવા જરૂરી છે, તો એમને પણ એક કરવા પહેલા પ્રાથમિકતા કે પછી બેન છે એકલા હાથે જ લડવાના મૂડમાં છે? અન્યાયની સામે ન્યાયની લડાઈ છે, તો મને એટલો વિશ્વાસ છે કે લોકો મારી સાથે જોડાયેલા છે અને એ તમને પણ ખબર છે, મીડિયાના માધ્યમથી આપ પણ જોઈ રહ્યા છો. બીજી વાત રહી સંસ્થાઓની, તો આજે હું એક વસ્તુ કહું કે સંસ્થાઓ પણ સાથે જોડાયેલી જ હોય. જરૂરી નથી કે ખુલીને કોઈ બહાર આવે, પણ સંસ્થાઓ જોડાયેલી જ હોય. બીજું કે એકલા હાથે લડવાની વાત છે, તો આ ન્યાયની લડાઈમાં કદાચ એકલા હાથે લડવું પડે તો લડવામાં અમે તૈયાર છીએ, સમર્થ છીએ, સક્ષમ છીએ. મારું કહેવાનું એટલું જ છે કે જે લડાઈ અત્યારે આપણે લડવા નીકળ્યા છીએ ને, એમાં ક્યાંક ને ક્યાંક પરિવાર સાથે ખોટું થયું છે, એની સાથે અન્યાય થયો છે અને એની માટે કોઈ અવાજ ઉઠાવવા માટે તૈયાર નથી. અને પાછળનો જે આરોપીઓનો પાછળનો ઇતિહાસ પણ તમે જોઈ લ્યો કે પાછળના એના જે હત્યાના કેસીસ હતા એમાં પણ ઉઠાવીને જોઈ લ્યો ને, તો એને ક્યાંક ને ક્યાંક સમાધાન કરી વલણ હાઈકોર્ટની અંદર પોલીસ તંત્રની સાથે મળીને એ બધું અપનાવ્યું છે અને કે બધા જ કેસને રફે દફે કરવાની એને કોશિશ કરી છે. તો આજે આટલા વર્ષો પછી પણ જો આ જ ઘટના વારે વારે થતી હોય તો મને એવું લાગ્યું કે કોકને તો અવાજ ઉઠાવવો જ પડશે અને લોકો પીડિત જ છે, ડરના માહોલમાં જીવી રહ્યા છે, તો એ ડરને કાઢવા માટે કોકને તો અવાજ ઉઠાવવો જ પડશે ને. આજ અંગ્રેજો સાથેની લડાઈ હતી તો ગાંધીજીએ કહેવાય ને સત્યાગ્રહ ના માર્ગે ચાલી અને એની સાથે લડાઈ લડ્યા અને આખા હિન્દુસ્તાનને એને આઝાદ કરાવડાયું. તો આજે ગોંડલને આઝાદ કરાવી શકીએ એટલી ક્ષમતા નથી ધરાવતા? બેન, ધરાવીએ ગોંડલ છીએ. દેશમાં આઝાદ થયો તો ગોંડલ એમાં નથી આવતું બેન? દેશમાં 1947 માં તો આપણે આઝાદ નથી થયા આવતું છીએ. એટલા માટે કારણ કે ત્યાં આજે પણ રાજાશાહી ઢબે કાર્ય ચાલી રહ્યું છે. તમે રાજકુમાર જાટવાડી કેસની વાત કરી લો, અત્યારનો ચર્ચિત મુદ્દો છે, તમે એની કેસની વાત કરી લો. પોલીસ તંત્ર શું કરી રહ્યું છે? કોના ઈશારે ચાલી રહ્યું છે? જો પોલીસ તંત્ર જ એ લોકોના ઈશારે ચાલે તો ત્યાં લોકશાહી ક્યાં રહી? આઝાદી ક્યાં રહી? લોકોની પીડા લોકો કોની સમક્ષ રાખવા જશે? એટલે હું ગોંડલને આઝાદ નથી ગણતી. તો બેન, તમે મળીને આવ્યા છો, એમને સીસીટીવી ને બધું તમને બતાવ્યું છે, ખરા અર્થમાં તમને શું લાગી રહ્યું છે? કારણ કે 15 સેકન્ડનો જે સીસીટીવી આવ્યો છે ઘરનો, એ પછીનો બીજો કોઈ સીસીટીવી નથી આવ્યો અને જે સીબીઆઈ તપાસની માંગ થઈ રહી છે, ખરા અર્થમાં તમને શું લાગી રહ્યું છે કે આ કેસમાં દબાણપૂર્વક થઈ રહ્યું છે કે પછી કોઈનો હાથો બની રહ્યા છે રાજકુમાર જાટ? રાજકુમાર જાટ કોનો હાથો બને? હું એમ કહું, જે મા બાપે પોતાનો જુવાન દીકરો ગુમાવી દીધો, 24 વર્ષની ઉંમર હતી એની, યુપીએસસી ની તૈયારી કરતો હતો. હું જયારે એના માતાને મળી ત્યારે એનું રુદન એવું હતું કે મને મારો દીકરો જોઈએ છે, બીજું કઈ નથી જોતું. હું બહુ લાચાર હતી એની સામે, શું કહું એને. એની બેનનું કહેવા પ્રમાણે રાજકુમારનો સ્વભાવ એવો હતો કે એ લોકોના હક માટે થઈ અને કંઈ પણ કરવા તૈયાર હતો. એમાંનું એક ઘટના એને મને એના ગામની કીધી કે એના ઘરની બાજુમાંથી જે રોડ પસાર થતો હતો એ રોડની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી. તો એના માટે સરપંચની સમક્ષ એ બધી જે કંઈ પણ કાર્યવાહી કરવાની હતી કાર્યવાહી કરીને ત્યાં રોડનું નિર્માણ કરાવડાવ્યું. પણ એ રોડ જોવા માટે, એની ઉપર ચાલવા માટે એ પોતે જ ના. બીજી વાત હું તમને કહું કે કોઈનો હાથો બનવાની જો વાત હોય તો એના ફાધર છે, એના પિતા છે, એ સીબીઆઈ તપાસની માંગણી શું કામ કરાવડાવે?
કંઈક તો સીબીઆઈ તપાસની માંગણી એટલા માટે છે કે કંઈક તો એવું બન્યું છે જે એના હમ પપ્પા કહી રહ્યા છે એ પ્રમાણે કંઈક તો એવું બન્યું છે ને ત્યાં હત્યા તો થઈ છે. તો હત્યા કોણે કરી છે, શું કરી છે, જો એમાં કોઈ બીજું ઇન્વોલ્વ હોય તો પણ હું એમ કહું કે સીબીઆઈ તપાસની માંગણી કરી છે એ યોગ્ય છે. સીબીઆઈ તપાસ થાય હમ તો દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જાય. શું વાંધો છે? તો પણ આ બાબતે બીજું કોઈ કેમ ગોંડલના કોઈ પણ મતલબ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે સામે આવીને કેમ કઈ બોલતા નથી? કેમ એટલું દબાણ છે, પ્રેશર છે કે ત્યાં પછી બીક છે? ડરનો માહોલ તો છે જ. એ તો તમે હું નથી કહેતી પણ ગોંડલની જનતા કહે છે અને તમે પોતે પણ તમે પત્રકાર છો તો મારું કહેવાનું એટલું છે તમે તમારી ટીમને ઉતારો ગોંડલની ધરતી હમ ઉપર અને હમ કહેવાય ને કે કેમેરો સાઈડમાં મૂકી અને તમે પૂછપરછ ચાલુ કરો. હમ તમને ખબર પડી જશે કે લોકો ત્યાં કેવા ભયના માહોલમાં જીવે છે. અને એક હમ પત્રકારે તો કીધું પણ છે કે એની સામે પડે એ બધા પતી જાય છે, બાકી એની હારે રહેવા વાળા એને કોઈ વાંધો નથી. એટલે તમે એવા લોકોને મળજો જે સામાન્ય નાગરિક છે, જેની કહેવાય ને ઘણી બધી ઘટનાઓ એવું હું તમને કહું કે ત્યાં નાના નાના ખેડૂતોની જમીનો પચાવી લેવામાં આવે છે. એ હમ કોઈ પણ જૂથ હોય, ગોંડલ હોય કે રીબડા હોય, નાના નાના બરાબર. ખેડૂતોની જમીનને પચાવી લેવામાં આવે છે. બરાબર. તો જે લોકો સક્ષમ છે ને એ લોકો ત્યાંથી મૂવ ઓન થઈ ગયા છે ઓછા ભાવમાં હમ જમીનો કાઢીને. પણ નાના જ લોકો છે, સામાન્ય વર્ગ છે, એ ક્યાં જશે? એની પાસે તો હમ કોઈ એવી સગવડ નથી કે ગોંડલમાંથી નીકળી જાય. અને જો આ વસ્તુ ખોટી હોય તો મારું કહેવાનું એટલું જ છે કે તો રાજકોટના જિલ્લા પ્રમુખ છે એ રાજકોટ ગોંડલમાં બધું એનું કામ તો ગોંડલમાં ચાલે છે, એપીએમસી હમ ના ચેરમેન છે, તો પછી હમ ગોંડલ હમ હમ છોડીને રાજકોટ શું કામ મકાન લઈને જતા રહ્યા છે? હમ એ પણ એક મોટો પ્રશ્ન છે. પણ એ તો એવું કહી રહ્યા છે કે મને રાજકારણમાં લાવવા વાળા પણ એ છે, એમને પગે લાગતા વિડીયો સામે એટલે કે તો મારા બાપ છે અને પાટીદારને એમનો સંપૂર્ણ સમર્થન છે ને એટલા માટે જ આજે અલ્પેશ ઢોલેરિયા છે આ નેતા તરીકે ઉભરીને આવે છે. એ પોતે જ એના નિવેદનમાં કહી રહ્યા છે. પોતે જ હમ એના નિવેદનમાં કહી રહ્યા છે કે જે કઈ છું આના લીધે છું, જો આને છોડી દઈશ તો હું પતી જઈશ. તો એનાથી હમ સમાજને કઈ લાભ નથી થવાનો. એ પોતાની જાતને હમ સમાજના આગેવાન સમજે છે તો એનાથી સમાજને લાભ નથી થયો, એને પોતાને લાભ હમ થયો છે. એના કેટલા બે નંબરના ધંધાઓ ચાલે છે એ પણ લોકોને ખબર છે. હું તો ત્યાં ગોંડલમાં ગઈ હમ હતી ત્યારે મને ઘણા લોકોએ ઘણા બધા એના એવા બિઝનેસ ગણાવ્યા કે આવા ધંધાઓ કરીને ત્યાંથી પૈસા કમાય છે. ઇવન એપીએમસી માં હમ પણ કેટલા કૌભાંડ થાય છે એ રાજુભાઈ સખિયાના મોઢે તમે સાંભળેલું છે. હમ તો ગોંડલની લોકલ જનતાને ખબર છે કોણ કયું શું છે શું નહીં. બેન, ચલો માન્યું કે જનતા બીતી હશે, કદાચ નેતાઓ બીતા હશે, પણ પોલીસને શેની બીક? પોલીસ તો તટસ્થ તપાસ માટે હોય છે અને કરવી જોઈએ. એનું એના રીઝન છે માટે કે આજે જો એક પિતા કહેતા હોય કે સીબીઆઈ તપાસ મારો નાર્કો ટેસ્ટ કરાવી લો, એમનો નાર્કો ટેસ્ટ કરાવી લો, પિતા ત્યાં સુધી કહે છે કે હું ખોટો મને ફાંસીએ ચડાવી દો. પોલીસને શેનો ભય હોય શકે? ભય પણ હોઈ શકે કારણ કે ત્યાં આની પહેલા જે કઈ મર્ડરો થયા છે ને એમાં એક પીએસઆઈ કે પીઆઈ ચાવડાનું પણ એક મર્ડર થયું છે. હા. બરાબર. તો એમનું મર્ડર થયું છે એટલે તમે સમજી શકો કે એવા લેવલના અધિકારીઓનું ત્યાં મર્ડર થઈ જતું હોય અને એમાં પણ કઈ હમ આ લોકો આરોપીઓને સજા ન થતી હોય તો હમ પોલીસ તંત્ર પણ ભયમાં હોય કે આપણે અહીંયા નોકરી કરવી છે એનો મતલબ એમ છે કે એની ગુલામી કરીને કરવી પડશે, એના કેવા પ્રમાણે કરવું પડશે. બરાબર. હમ અને ભાજપને પણ હું સરકારને પણ કહું છું, સરકાર પણ ક્યાંક ને ક્યાંક આમાં દબાયેલી હોય ને એવું મને દેખાઈ રહ્યું છે. બાકી સીબીઆઈ તપાસની માંગણી થવી જોઈએ એ જરૂરી છે. એ એટલા માટે જરૂરી છે ભાઈ કેટલા બધા હું તમને કહું પોલીસ તંત્ર એ જે કઈ પણ આપણને માહિતી લોકોની સમક્ષ મૂકી એમાં હું તમને હમ રાજકુમારના પિતાજી છે રતનભાઈ છે એના કહેવા પ્રમાણે હમ હું તમને વાત કરું તો હમ 2 તારીખે ગોંડલની અંદર જે કહેવાય ને સીસીટીવી ફૂટેજ આપણી સામે આવ્યા અને પાર્કિંગમાં હમ જે કઈ પણ ઘટના બની એના હમ પછી રાજકુમારનું એ દિવસે રાત્રે જે ઘરેથી ગાયબ થઈ ગયા અને બીજા દિવસે એનું મૃત્યુ થયું. હમ 3 તારીખે એનું મૃત્યુ થયું જે કઈ પણ રિપોર્ટ હમ આવ્યા છે એ પ્રમાણે. તો આજે પોલીસ તંત્ર દ્વારા જ્યારે એના પપ્પાએ એસપી ને જયારે ફરિયાદ કરીને એસપી એ જયારે ફરિયાદ એની રિસીવ કરી એ કોપી લઈને જયારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનને જાય છે ત્યારે ત્યાંથી પોલીસ તંત્ર દ્વારા ત્યાંના અધિકારીઓ દ્વારા એ અરજીને ફાડીને ફેંકી દેવામાં આવે છે. શું કામ? કારણ કે એમાં બિલકુલ આરોપીઓના નેટવર્ક નામ પ્રોબ્લેમ સાથે થયો છે. જગ્યા જિગીશાબેન સાથેનો સાથે ઉલ્લેખ સંપર્ક હતો. તૂટ્યો છે. ફરીથી પ્રયત્ન કરીશું બેન અમારી સાથે જોડાય. એટલે ખાસ પ્રશ્ન તે થઈ રહ્યો છે કે આટલા સમય પછી જે થયું અને એ બી ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચ્યા ત્યારબાદ પણ જે પરિસ્થિતિ ઊભી થઈ પરિસ્થિતિને આધીન ક્યાંક રાજકુમાર જાટ અને એમના જે પિતા જે છે મૃતકના રાજકુમાર જાટના રતનલાલ જાટ એવું કહી રહ્યા છે કે સીબીઆઈ તપાસની માંગ થવી જોઈએ. જી બેન, નેટવર્ક એરર આવે તે આપની વાત કન્ટિન્યુ કરશો. મારું કહેવાનું એમ હતું કે સીબીઆઈ તપાસની માંગણી એટલા માટે થવી જોઈએ કે 2 તારીખે જ્યારે
જે કંઈ પણ મગજમારી થઈ, જે સીસીટીવી આપણી સામે આવ્યા, એના પછી રિપોર્ટ પ્રમાણે 3 તારીખે રાજકુમારનું મૃત્યુ થઈ ગયું. તો પોલીસ તંત્ર દ્વારા જ્યારે કહેવાય ને કે એના પિતાશ્રીએ જ્યારે એસપી ઓફિસેથી રિસીવ કોપી લઈ અને બી ડિવિઝને જ્યારે પહોંચ્યા, ત્યારે એફઆઈઆરની કોપીને ફાડીને ફેંકી દેવામાં આવી. કારણ કે એની અંદર જગ્યાની સાથે આરોપીના નામની સાથે ઉલ્લેખ કરેલો હતો અને એટલા માટે ત્યાંના અધિકારીઓએ એમના પિતાજીના કહેવા પ્રમાણે કે એના અધિકારીઓએ એવું કીધું કે તમારે તો તમારા દીકરાની જરૂર છે ને, તમારો દીકરો મળી જાય એટલી જ તમારે જરૂર છે, તો તમારે આ બધાના નામ નાખવાની ક્યાં આવે છે? તમે આ બધું છોડો, આ બધામાં પડવાની જરૂર નથી. એવી એવી મીઠી ધમકીઓ કહેવાય ને જેને, કે એવી મીઠી ધમકીઓ પણ પોલીસ દ્વારા આપવામાં આવી. બીજું મને સીબીઆઈ તપાસ માટેનું એક કારણ એ પણ લાગે છે કે કેવા પ્રમાણે 40 પોલીસ કર્મીઓને ઉતાર્યા હતા મેદાનમાં, કે આખી તપાસ થાય, દીકરો મળી જાય એના માટે 40 પોલીસ કર્મીઓને ઉતારવામાં આવ્યા હતા. એવું એક રેકોર્ડિંગ પણ આપણી સામે આવેલું છે. આવેલું છે. તો મને એ સમજ નથી પડતી કે 3 તારીખે જ્યારે એનું મૃત્યુ થઈ ગયું, એના પછી 40 પોલીસ કર્મીઓ મેદાને હતા, તો શું એ લોકોને ખબર નહીં હોય કે મુર્દાઘરમાં મૃતદેહ પહોંચી ગયો છે? અને છતાં એ તો પણ એ પોલીસ તપાસમાં વારે વારે રતનલાલને એવું કહેવામાં આવ્યું હતું કે આપનો દીકરો જુનાગઢમાં છે, અમને ત્યાંથી જાણકારી મળી છે. થોડી વાર પછી એવું કહેવામાં આવે છે કે રાજસ્થાનથી એનો કોન્ટેક્ટ થયો છે, રાજસ્થાનમાં ક્યાંક છે. પછી એવું કહેવામાં આવ્યું કે રાજકોટ રેલવે સ્ટેશન ઉપરથી એનું લોકેશન મળ્યું છે. તો મારું કહેવાનું એટલું જ છે કે તો શું એની લાશનું લોકેશન મળતું હતું? એમનું તો મૃત્યુ થઈ ગયું હતું. તો પછી આ ગોળ ગોળ વાતો કરવાની ક્યાં જરૂર છે? તો પોલીસ તંત્ર જે 40 પોલીસ કર્મીઓને મેદાને ઉતારી હતી, તો શું શેના માટે ઉતારી? એને ગોતવા માટે, એની શોધખોળ કરવા માટે ઉતારી હતી કે પુરાવાનો નાશ કરવા માટે ઉતારે? એ પણ એક શંકાસ્પદ ઘટના છે કે પોલીસ કર્મીનું જે કંઈ પણ ત્યાં જે કંઈ પણ કરવામાં આવી રહી છે, તપાસ જે કામગીરી છે, એના ઉપર શંકા પેદા થાય અને એના માટે સીબીઆઈ તપાસની માંગણી પરિવાર કરે છે, તો સ્વાભાવિક છે, કરવી જોઈએ. શું કામ આ રીતનું? બીજી વાત હું તમને કહું કે એનું એક્સિડન્ટ જે જગ્યાએ થયું, એક્સિડન્ટ કહેવામાં આવે છે એ પ્રમાણે કે જે જગ્યાએ એનું એક્સિડન્ટ થયું ત્યાંથી એક એમ્બ્યુલન્સે એને જોયા અને એમને આ મૃતદેહને ત્યાં સુધી પહોંચાડ્યો. તો મારું કહેવાનું એટલું છે કે એમ્બ્યુલન્સને આપણે ફોન બી કરીએ ને ભાઈ, તો પણ કેટલું મોડું કરી દે. તો આટલા બધા કોઇન્સિડન્સ કેમ? અને એમ્બ્યુલન્સમાં પણ આગળ પાછળ કેમેરા હોય છે, તો એ ફૂટેજ કેમ જાહેર કરવામાં નથી આવતી? એ પણ જાહેર કરવી જોઈએ. બરાબર. બરાબર. બીજું એક હું તમને કહું કે એક ઘટના એવી પણ બની કે આ લોકો એમ કે છે કે એના પપ્પા સાથે એને માથાકૂટ થઈને એ દરમિયાન છોકરો ડિપ્રેશનમાં હતો અને ઘરેથી નીકળી ગયો અને એનું એક્સિડન્ટ થયું ને, તો મા બાપ સાથે દીકરાઓને કે દીકરીઓને સંઘર્ષ થતો હોય. મારા ઘરની પણ ઘટના છે, તમારા ઘરની પણ હશે ને, સૌ બધાના કોઈના ઘરમાં ઘરની થાય. હશે. નાની મોટી સ્વાભાવિક છે. રકઝક બધાના મા બાપ સાથે બધાને થતી હોય છે. પણ તમે જુઓ કે 2 તારીખે જે ઘટના બની એના પછી 3 તારીખે જ એનું મૃત્યુ કેવી રીતે થયું? 2 તારીખના સીસીટીવી ફૂટેજ જુઓ તો એના પપ્પા એને મૂકવા જાય છે, એ જ્યાં રૂમ રાખીને રહે છે ત્યાંથી એને મૂકવા જાય છે, એ સીસીટીવી એને તરત જ મળી ગયા. પણ જ્યારે એ દીકરાને બહાર નીકળ્યો, જ્યારે એના રૂમ ઉપરથી જ્યારે બહાર નીકળ્યો, તો 2 વાગ્યાના ઘટનાક્રમમાં 2 વાગ્યાની ઘટનાક્રમ હતી. એ સીસીટીવી ફૂટેજ આપતા આપતા પોલીસે એટલી બધી વાર લગાડી અને એ સીસીટીવીમાં પણ છેડછાડ કરવામાં આવી છે, એવું રતનલાલ જાટનું કહેવાનું છે. અને જે પ્રમાણેની ઘટનાઓ ઘટી કે તમારો દીકરો ત્યાં છે ને ત્યાં છે ને એનો મૃતદેહ અહીંયા મુર્દાઘરમાં હતો અને એ સમયે જે કાંઈ પણ ચાલી રહ્યું હતું, એમાં એક ચમત્કાર એ પણ જુઓ તમે કે આ લોકોની ગોળ ગોળ વાતોમાંથી બહાર નીકળી અને રતનલાલે જ્યારે હાઈકોર્ટની અંદર પિટિશન કરવા માટે ગયા ને, ત્યારે પોલીસનો ફોન આવ્યો કે તમારા દીકરાનો મૃતદેહ મળી ગયો છે. મળી આવે. એટલે આ બધું જોતા લાગે છે કે પોલીસ તંત્ર પણ આરોપીઓને કહેવાય ને કે એને બચાવવાની કામગીરીમાં પડી હોય ને એવું લાગે છે. અને ષડયંત્ર, જો આ બધી ઘટનાને મેં જોઈ, જ્યારે હું એના પરિવાર સાથે બેઠી, આખી ઘટનાક્રમ જોઈ, વાંચી, સાંભળી સોરી, અને જે કઈ ફૂટેજ મેં જોયા, એના ઉપરથી મને ક્યાંક એવું લાગે છે કે એવું ષડયંત્ર રચવામાં આવ્યું છે આરોપીઓએ પોલીસ તંત્ર સાથે મળીને, કે રતનલાલ જાટને બીજી ત્રીજી વાતમાં ગુમરાહ કરી કે તમારો દીકરો અહીંયા છે ને આમ છે ને તેમ છે ને. એક રેકોર્ડિંગ એવું પણ આવ્યું છે કે ભાઈ તમારો દીકરો જીવિત છે, તમે ચિંતા કરો માં, પણ ઈ કોકના પેલામાં ચડી ગયો છે, નશાની હાલતમાં પેલા થઈ ગયો છે, એટલે તમારે એનું ધ્યાન રાખવું જોઈએ ને, એવી એક કહેવાય ને એક સાંત્વના ભર્યો એક ઓડિયો પણ આપણે સાંભળેલો છે. તો મારું કહેવાનું એમ છે કે મૃત માણસને તમે ત્યાં છે ને ત્યાં છે એવું કરીને પરિવારને ગુમરાહ કરી રહ્યા હતા. તો આરોપીઓ સાથે મળીને પોલીસ તંત્રનું એવું ષડયંત્ર મને દેખાય છે કે ભાઈ એને શું હતું કે ભાઈ રાજકોટ રેલવે સ્ટેશનથી રાજકુમાર
ગુજરાતની બહાર જતો રહ્યો છે અને હવે એનો કોઈ અતોપતો નથી એવું સાબિત કરવા માંગતા હતા. અને મુર્દા ઘરમાં જે એનો મૃતદેહ પડ્યો હતો, કે આટલા દિવસથી પડ્યો હતો, એને ક્યાંક ને ક્યાંક કહેવાય ને કે લાવારીસ લાશ તરીકે એના અંતિમ સંસ્કાર કરી અને આખી જિંદગી માટે રાજકુમાર જાટને ગુમસુદા જાહેર કરવાનું એક કારસ્તાન રચાઈ રહ્યું હોય ને એવું મને લાગતું હતું. બીજું હું આપના માધ્યમથી એ કહેવા માંગુ છું કે જ્યારે એનો પરિવાર સીબીઆઈ તપાસની માંગણી કરી રહ્યો છે, તો હું એમ કહું છું કે લોકો જો આરોપીઓ છે જેના ઘરે આ બધી ઘટના થઈ છે, બરાબર, તો એ લોકોને જો આમાં કોઈ એનું કઈ ષડયંત્ર ના હોય અથવા તો આમાં કોઈ એનો હાથ ન હોય, તો સીબીઆઈ તપાસમાં એને પોતાએ મદદ કરવી જોઈએ. એને પોતાએ સરકારને નિવેદન આપવું જોઈએ, આવેદન આપવું જોઈએ કે ભાઈ તરત ને તરત આમાં સીબીઆઈ તપાસ થાય, જેથી કરીને દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. આજે હું તમને એક વાત છે કે એવી અફવાઓ પણ ફેલાય છે કે ભાઈ બાપ દીકરાની મગજમારીમાં આ બધું થયું, તો હું એમ કહું કે જો એવી જ ઘટના હોત તો પરિવાર શું કામ સીબીઆઈ તપાસની માંગણી કરે? એને પોતાને પણ ડર હોય ને કોઈ જાતનો હા, કે બિલકુલ. સીબીઆઈ તપાસમાં આ બધું ખુલશે, એવો પોતાને પણ ડર હોય, પણ છતાંય પરિવાર તો સીબીઆઈ તપાસની માંગણી કરી રહ્યું છે. અને એક ઘટના અમારી સામે એક નિવેદન એવું પણ આવ્યું ક્યાંક કે વિરોધી જૂથવાળા છે એ ધારાસભ્યના ફેમિલીને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે. તો પણ હું કહેવા માંગુ છું કે જો એવી ઘટના પણ કોઈ છે, તો તમે તો ધારાસભ્યના ફેમિલીમાંથી છો, તમે ધારો તો સીબીઆઈ તપાસ તરત થઈ જાય, તો તમે શું કામ એનામાં રૂકાવટ બની રહ્યા છો, અથવા તો કરી રહ્યા કે શું કામ મોડું થઈ રહ્યું છે? એટલે ઘણી બધી શંકાસ્પદ એવી ઘટનાઓ બની અને આ કહેવાય ને આ કેસને એટલો ગોળ અને એટલો ગૂંચવણ ભર્યો કરવામાં આવે છે ને કે ન વિચારવું હોય તો પણ આપણે વિચારવું પડે કે ના, આમાં કંઈક તો એવું છે કે જે લોકો છુપાવી રહ્યા છે, પોલીસ તંત્ર આમાં કંઈક બિલકુલ બેન, છુપાવી રહ્યું છે. એક બીજું પ્રશ્ન કે એવો પણ છે કે રાજસ્થાનના લગભગ 25 જેટલા ધારાસભ્યો, 2 જેટલા સાંસદ, જે એક એમાંથી એક કેન્દ્રીય મંત્રી પણ છે. લોકસભાની અંદર પણ આ વાત થઈ કે સીબીઆઈ તપાસ થવી જોઈએ. રાજસ્થાન વિધાનસભાની અંદર પણ વાત થઈ. ગુજરાત વિધાનસભામાં પણ વિપક્ષના જે નેતાઓ છે કોંગ્રેસના, તેમણે પણ એક વાત મૂકી કે આ જે ઘટના બની છે આ ન થવું જોઈએ. તેમ છતાં પણ અહીંયા તંત્રનું પાણી નથી હલતું. બીજો પ્રશ્ન મારો એ છે સાથે સાથે કે જો જિગીશાબેન હવે આમાં ઇન્વોલ્વ થયા છે, તો જિગીશાબેન પરિવાર સાથે ક્યાં સુધી છે? કારણ કે સ્થાનિક લેવલના નેતાઓ જ્યાં સુધી ઉભા નહીં થાય, કારણ કે એ પરિવાર રાજસ્થાનનો છે, બિલોંગ રાજસ્થાનથી કરે છે, ત્યાં આંદોલનો થાય છે, ભીલવાડમાં થયું, જયપુરમાં થયું, આવનારા સમયમાં પણ થવાનું. પણ જો ગુજરાતની અંદર, ગુજરાતના ગોંડલની અંદર બનેલી ઘટના છે, ત્યાંનું સ્થાનિક તંત્ર જો ઉભું અને નેતાઓ ઉભા નહીં થાય ત્યાં સુધી આ કેસમાં મને નથી લાગતું કે બેન કશું થઈ શકે. તો સ્થાનિક નેતાઓ અને તંત્રની પણ એટલી જવાબદારી બની શકે છે. હું તો ત્યાં સુધી કહું છું કે બને એટલી જલ્દી સીબીઆઈ તપાસ થવી જોઈએ. જો સીબીઆઈ તપાસમાં મોડું થાય અને નિષ્પક્ષ આની તપાસ ન થાય, તો આ જે કહેવાય ને મહિનો 1.5 મહિનાનો જે પીરિયડ જતો રહ્યો છે, હજી કદાચ ખેંચે તો વધારે સમય જાય, તો એ દરમિયાન કદાચ જે પ્રમાણેનો ઇતિહાસ છે આરોપીઓનો, એ પ્રમાણે પુરાવાનો નાશ કરવાની ઘટના ક્યાંય બને, તો એની જવાબદારી કોણ લેશે? સરકાર લેશે? ન્યાયતંત્ર લેશે? સીધો ને સટ કેસ છે, એમાં વારે વારે પોલીસ તંત્રની પણ ગોળ ગોળ વાતો છે. એ ઉપરથી મને તો એવું લાગે છે કે આમાં વાર ન લગાડવી જોઈએ, તરત ને તરત સીબીઆઈ ને કેસ સોંપી દેવો જોઈએ. પણ છતાં પણ ક્યાંક ને ક્યાંક સરકાર પણ આમાં છાવરી રહી હોય ને એવું મને કંઈક દેખાઈ રહ્યું છે. બીજી વાત હું તમને કહું કે તમે જે કીધું ને કે સ્થાનિક લેવલના નેતાઓ, તો હા, એ લોકોને આશા છે કે ભાઈ જેવી રીતે રાજસ્થાનના નેતાઓ એમની સાથે જોડાયા છે ને, એવી રીતે સ્થાનિક લેવલના નેતાઓ પણ એમની સાથે એના સમર્થનમાં ઉતરે. અને એક શબ્દ એના મારા મગજમાં એટલા બેસી ગયા કે બેન, અમે અહીંયાથી ગોંડલ શું કામ આવ્યા ને એ જ અમને સમજ નથી પડતી. ગુજરાતમાં આવું થશે અમને ખબર નહોતી. તો તમે વિચારો કે ગુજરાતની જે કહેવાય ને આ સરકાર ગુજરાત મોડલ તરીકે બધાને દેખાડે છે, તો લોકોનો અભિપ્રાય શું છે એ તો જાણવાની કોશિશ કરે. બિલકુલ. આજે હું પણ એક ગુજરાતી છું, હું વારે વારે લોકોને કહું કે ભાઈ મને ગુજરાતી હોવાનું ગર્વ છે, પણ મારા ગુજરાતમાં એવી ઘટના પણ બની કે એમાં સરકાર કઈ ધ્યાન નથી આપતી. એટલે કહેવાનો મતલબ છે કે જે કઈ પણ ઘટના બની, જે કઈ પણ અન્યાય થયો એમની સાથે, જિગીશા પટેલ અને મારું જે કઈ પણ ગ્રુપ છે, અમે રાજકુમાર જાટવાળા કેસમાં રતનલાલની સાથે છેક સુધી લડીશું. બિલકુલ. ખૂબ ખૂબ આભાર બેન અમારી સાથે જોડાવા માટે. અને હજી પણ જિગીશાબેન છે, રાજસ્થાન છે, અને પરિવાર જે છે તેમની સાથે વાર્તાલાપ પણ કરી રહ્યા છે. અને ખાસ મહત્વની વાત એ છે કે આ કેસની અંદર એક આપણે અજય દેવગનનું એક પિક્ચર જોયું છે, દ્રશ્યમ કરીને. હવે આ પિક્ચર જેવા ક્યાંક સીન સિનેરીઓ છે એ આ કેસની અંદર દેખાઈ રહ્યા છે. મહત્વનો સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે કાલ ઉઠીને જો જે પુરાવા છે એની સાથે કંઈ પણ અજુગતું અથવા તો છેડછાડ થઈ તો એની જવાબદારી કોણ લેશે?
કારણ કે મહત્વની વાત છે કે જ્યાં સુધી 15 સેકન્ડના જે સીસીટીવી છે પૂરા નથી આવતા ત્યાં સુધી પ્રશ્નાર્થ ઉભા થવાના. અમે કરતા રહીશું અને બતાવતા રહીશું કે આખરે પોલીસ બીજા સીસીટીવી કેમ નથી બતાવતી. જ્યારે બાપા, એના પિતા રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટ પોતે એવું કહે છે કે મારો નાર્કો ટેસ્ટ કરાવી લો, હું તૈયાર છું, ખોટો હોય તો મને ફાંસીએ ચડાવી દો. આજે કોઈ પણ વ્યક્તિ હોય જેને ખોટું કર્યું છે ક્યાંય પણ થોડીક પણ બીક હશે, પણ જ્યારે આટલું કહી અને ખુલ્લીને સામે આવતો ત્યારે પણ જો એ પ્રકારના નિયમોને આધીન જ્યારે કાયદાકીય કાર્યવાહી ન કરવામાં આવે ત્યારે એમ થાય કે ગુજરાતની અંદર ક્યાંક કલંક લાગી રહ્યું છે. એમનામ ગોંડલને કોઈ મિર્ઝાપુર નથી કહેતું. એ પ્રદેશ ત્યાંના જે અધ્યક્ષ જે છે રાજકોટના અલ્પેશભાઈ ઢોલરિયા ભલે એવું કહેતા હોય કે આ અમારું ગોંડલ છે, મિર્ઝાપુર નથી, ને કેટલાક ટપોરી લોકો જે છે એ ખોટી ખોટી વાતો અને ભ્રમણાઓ ફેલાવે છે, પરંતુ એ જ અલ્પેશ ઢોલરિયાને પણ પ્રશ્ન પૂછવાનો થાય કે સાહેબ આ ઘટના બની છે તો તમે પણ ત્યાંના પ્રમુખ છો ને પાર્ટીમાંથી, અને એ પાર્ટીની સરકાર છે ને, તો કેમ તમે પોલીસને નથી કહેતા કે આ પક્ષમાં નિષ્પક્ષ જાંચ કરવી, તપાસ કરવી જરૂરી બને છે? કેમ નથી કહેતા? કારણ કે આજે જિગીશાબેન કે જે એક સામાજિક કાર્યકર્તા છે, રાજસ્થાન જાય છે, ત્યાંનો એ પરિવાર એને એવું કહે છે કે અમારી મોટી ભૂલ થઈ ગઈ કે અમે ગુજરાતના ગોંડલમાં આવ્યા, કેમ ગયા અમને નથી સમજાતું. શું ગુજરાતમાં આવું થતું હશે? અને એ જ કારણે પ્રશ્નાર્થ હવે ન માત્ર ગોંડલ પરંતુ ગુજરાત ઉપર કલંકનો ડાઘ જે લાગ્યો છે અને ગુજરાતને કલંકિત કરતો આ કિસ્સો છે. અને એટલા માટે જ અજય દેવગનના પિક્ચરના જેમ દ્રશ્યમ હતું એ જ પ્રકારે આ દ્રશ્યમ આ કેસની અંદર પણ લાગી રહ્યું છે. એટલા માટે નિષ્પક્ષ જાંચ થવી, તપાસ થવી એ એટલી જ